તો ગાઈસ મારે જવાનું છે અત્યારે હિંમતનગર. બાય બાય, સી યુ સી યુ સી યુ. જય રામ આપી, જય માતાજી. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. આઈ હોપ તમે બધા મજામાં જશો એન્ડ બહુ દિવસ પછી આપણો બ્લોગ આવી રહ્યો છે. તો સો ગુડ આફ્ટરનૂન તમને બધાને. અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અને ગાઈસ જુઓ, તમે જોઈ શકો છો અમારા ઘરે સાફ સફાઈ ચાલી રહી છે અને ગુડ આફ્ટરનૂનનો ટાઈમ થઈ ગયો છે. જો આ બધું વગર કામનો બધો કચરો કાઢી દીધો છે. જે ડબલા ડબલી હતું પીપળાને હીપડા કાઢી દીધા છે. મારા મમ્મી કરી રહી છે સાફ સફાઈ. હેલો, જય બાબારી. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો જો સાફ સફાઈ થઈ ગયું છે અને આ બધું મતલબ કચરો બધું કચરો તો નહીં, બધું વસ્તુ છે કોમનું, પણ બધું આમાં વ્યવસ્થિત ગોઠવ્યું. હા, તો ગાઈ જો ચાલે છે સાફ સફાઈ અને સિમ્પલ માય હોમ બટ બ્યુટીફુલ હોમ. માટીવાળું ઘર છે, તમે જોઈ શકો છો. માય ફાધર. જય બાબારી. મજામાં? તૈયારી કરી દીધી એક નંબર. તો ગાઈસ મારા મમ્મી જો પીછે હે. તો ગાઈસ મારે જવાનું છે અત્યારે હિંમતનગર. 1:30 એટલે 1:30 બસ છે. 1 વાગવા કરે છે, 10 મિનિટની વાર છે. અને અમારે અત્યારે હિંમતનગર જવાનું. હિંમતનગર અમે અમારા વિપુલભાઈને ઘેર રોકાઈ જશું, ભાભીને ઘેર. પછી કાલે સવારે વહેલા હિંમતનગરથી લગભગ અમે છે ને મમ્મી 5-1 વાગે તો નીકળવાનું એમ કહેતો. 5-6 વાગે કાલે અમારે 5-6 વાગે નીકળી જવાનું છે રણુજા જવા માટે, કેમ કે પરમ દિવસે બીચ થાય એટલા માટે. તો ચાલો ગાઈસ નીકળીએ. અમારું બેગ હેક તો બધું પેક કરી દીધું છે. જો ગાઈસ ટેન્ટન એક અહીંયા પર જો સ્ટેટ ઓફ રામાધાણી. તો ગાઈસ હું તમને બતાવું અમારે કે રામાપીરનો મસ્ત ફોટો છે ને, તમે જો. જય બાબારી. જો ગાઈસ લાગે ને એક નંબર સુપર ડુપર. તૈયાર થઈ ગયા છે. જય બાબારી. ચલો જય બાબારી. તો ગાઈસ મારા પપ્પા મૂકવા આવે છે ને બસ સ્ટેશન સુધી. છે બીજ ભરવા. જય બાબારી, જય બાબારી. કોમેન્ટમાં લખી દેજો. ટાટા બાય બાય, સી યુ સી યુ સી યુ. જય બાબારી, જય બાબારી, જય બાબારી. ફાઇનલી ગાઈસ આપણી બસ આવી ગઈ છે. બસ અત્યારે ઊભી રહી ગઈ છે ને યાર, હું તો બસમાં છે ને ઊંઘી ગયેલો. અને હિંમતનગર ખાલી અહીંથી 13 કિલોમીટર બાકી છે. બસમાં બેઠા ને પછી પવન યાર મસ્ત આવ્યો ને તો હું તો હોઈ ગયો. અને હજી 30 નહીં 13 કિલોમીટર બાકી છે. બાકી અમારા જયુભાઈ જય બાબારી મેં તમને બતાવ્યા નહોતા. તો હવે જઈએ યાર તઈ હિંમતનગર. અમને યાર જઈએ ને મસ્ત ચા બા પીએ યાર. અહીં પીવાની ઈચ્છા છે પીવાની યાર, પણ અહીં હોટલ પર હવે સારી જ બને ચા તો યાર, પણ અમુક ને ભાવે ના ભાવે એમ હે ને. મતલબ ઘરનો સ્વાદ જેવો ચા નહીં મળે એમ. તો પહોંચી ગયા છે ભાઈ અમે હિંમતનગર. ફાઇનલી ગાઈસ વેલકમ ટુ હિંમતનગર. જય બાબારી. જય બાબારી. તો અમારા ભાઈ લેવા આવી ગયા છે. અરે બેહવા તો દો યાર. શું ચાલે ગાઈસ? ચાલો હવે જઈએ પહેલા આમની દુકાને જ્યુસ પીવા માટે, પછી આપણે જઈએ વિપુલભાઈના ઘેર. જય બાબારી. જય બાબારી. મજામાં? ચાલો મળીએ હેડા. સવારે 6 વાગે નીકળવાનું છે. 6 વાગે હે ને? 6 વાગે નીકળવાનું છે, વહેલું 4 વાગે ઉઠી જવાનું છે. તો ગાઈસ કાલે અમારે બીચ ભરવા જવાનું છે ને, તો કાલે સવારે 6 વાગે પહેલા નીકળી જવાનું એમ. અને પરમ દિવસે બીચ છે એટલે દવાખાને કોણ ગયું એટલે અત્યારના 8:30 વાગી ગયા છે અને અમે આવીને ઊંઘી જ ગયેલા યાર. ચા પીને હોઈ જ ગયેલા, કેમ કે થાકી ગયેલા બસમાં. એક તો ને પાછું 2-3 દિવસથી અમે ઘેર યાર દોડ કરતા ને મહેમાન ને બધું એટલે દોડ તો ઊંઘ આવી ગયેલી. પાછું સવારે વહેલું ઉઠવાનું તો ઊંઘી જ ગયેલા. તો અત્યારે હવે જમણવાર કરીએ છીએ. જુઓ ટાઈમ તો જુઓ યાર 8:30 વાગી ગયા છે ને. જયુભાઈ બી ગયા છે. હેલો ચલો જય બાબારી. જય બાબારી. અમારા ભાઈ બહાર ગયેલા યાર તમડા એટલે થોડું લેટ જમીએ છે. ભાભી જય બાબારી. અરે જય બાબારી. તો અમારા લાગી છે યાર, એ ભાઈની વાટ જોઈ રહી હતી. ભૂખ એવી લાગી છે ને. અમારા બીજા ભાભી યાર બીમાર થઈ ગયા, એમનો તબિયત નરમ હે. ભાભી જય બાબારી. અસર લાગ્યો?
ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું જો ડેન તો ગાઈસ જો અમાર ઘેર ફોટો હે ને એવો જ ફોટો હે જય બાબારી તો ચાલો યાર ભાઈ હજી એક મહિને ખુદ છે એ ફરવા ગયેલા છે કોણ પ્રિન્સ હા તો ગાઈસ અમારે પ્રિન્સિયો ફરવા ગયો હે એ પાહુ અમારા હે ને બાલાસિંદર બાજુ જ આવ્યો હે રયોલી પાર્ક હે ને તઈ ફરવા આવ્યો હે તો અને અમે જમવામાં છે સેવૈયા ભીંડીની સબ્જી એટલે મતલબ ભેટાનું શાક પછી દાળ ભાત અને રોટલી ચાલો ચલો જમવા બેસી જઈએ મસ્તનું જમી લઈએ તો ગાઈસ ચાલો પહેલાં આપણે જમી લઈએ અમારે થોડું કામ હતું તો અમે જમીને બહાર આવી ગયેલા અમે ઈડર બાજુ ગયેલા તો ત્યાંથી હમણાં રિટર્ન વળ્યા છે હવે સીએનજી ફૂલ કરાવી દેવાનું છે હે ને એટલે સવારે ડાયરેક્ટ ઓલમોસ્ટ નાહી ધોઈને સટાસટ ઓન ધ વે રણુજા તો ગાઈસ કાલ તો થાકી જવાય યાર ગાડી બેહીને બી થાકી જવાય પછી હોજે પાછી તઈ ભીડ થાય આ વખતે અમે લગભગ થોડા વહેલા દર્શન કરી લેવું ને બાપુ આ બીચ પર અમે થોડા વહેલા દર્શન કરી લેશું શું કેવું જવીભાઈ આ વખતે વહેલા દર્શન કરી લેશું તો ગાઈસ ચાલો થોડુંક હજુ કામ બી છે પતાવવાની પછી ઊંઘીએ પછી ઉઠીએ સવારે વહેલું નજીક એડિટિંગ કરી 3:30 ઉઠવાનું છે એટલે 1 વાગે તો 12 વાગે તમે સુઈ જાઓ 2 કલાકમાં ઉઠવાનું થાકી જાય એમ બી મને માથું ચડ્યું હોય તો દવા કરી આપજો યાર બોમ્બ લગાવી આવજો એમ બી બહુ દિવસથી ટ્રેવલ કરીને ઊંઘવા બી નહીં મળતું તો ગાઈસ 21 તારીખ સુધી તમને છે ને ચેનની ઊંઘ આવે નહીં જોજો કેમ કે 21 તારીખ અમે હાંજે ઘેર આવી રહ્યું પાછા પરત ચાલો ગાઈસ મળીએ રૂમ પર જઈને તો ગાઈસ પહોંચી ગયા છે રૂમ પર અને હવે ઊંઘીએ સવારે વહેલું ઉઠવાનું છે આવી ગયું છે આપણું દૂધ અને દૂધ પીને હોઈ જઈએ બરાબર કેમ કે ગાઈસ સવારે વહેલું અમારે ઉઠવાનું છે અને હજુ મારા એડિટિંગ ને બધું બાકી છે તો કરીએ હજુ એડિટિંગ ને બધું કરતાં 12 તો વાગી જશે 1 2 3 વાગે ઉઠવાનું ગુડ નાઇટ પેપલભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ અમારા બંકાને હજી તો બહુ બધું ટ્રાવેલ કરવાનું હમણાં કેટલા વાલા છે 12 વાગે આવે ને યો 12 વાગે છે 11-15 તો ગાઈસ ચાલો આપણે મળીએ કાલના નવા એક વ્લોગ સાથે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો ટાટા બાય બાય ગુડ નાઇટ